તંત્રી એસટી ન્યૂઝના. અને તમે જોઈ રહ્યા છો કે આ રિક્ષા ચાલકો છે એ અત્યારે એનું જો ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે સિટી બસની અંદર બકરાની જેમ ભરવામાં આવે છે. અને બોટાદની જેટલી સિટી બસો છે એ સાણીપુરમાં ચાલી રહી છે. અને બોટાદ જે જિલ્લો છે જિલ્લાની અંદર કોઈ પણ જાતની બસ ચાલતી નથી, જેવા કે તુરખા રોડ, ગઢડા રોડ કે ભાવનગર રોડ કે જેટલા રોડ હોય એટલા એક જ ઠેકાણે સિટી બસ ચાલતી નથી. માત્ર ને માત્ર ગામડાઓમાં જ ચાલે છે. કે લાઠીદળ હોય, પાળિયાદ છે, તો સિટી બસનો જે રૂટ છે એ અમે વારંવાર માંગી રહ્યા છીએ, પણ અમને કોઈ પણ દર્શાવવામાં આવતો નથી. ત્યારે હવે આજ રોજ તમે જોયો તો રિક્ષા ચાલકો સાથે અમે વાતચીત કરીએ છીએ. જો તમારું નામ? મુકેશભાઈ મકવાણા. હું રિક્ષા મૂકી છું. અને સાળંગપુરની અંદર તો બધી જે કાંઈ સિટી બસો ટ્રાફિક હોય ત્યારે બધી પણ સિટી બસો સાળંગપુરમાં આવે છે. એક પણ બસ સિટીમાં ચાલતી નથી. અને રિક્ષાવાળાને ખૂબ તકલીફ આવે છે. એટલે કોઈ રોજગારી બધી ચલાવી છે. કોઈના છોકરાઓ ભણતા હોય, કોઈ રોટી આની માટે હોય તો બધીની બધી જેથી કરી અને સરકારને એવું કહેવામાં આવતું છે કે આ બધું જે છે એમાં કાયદેસર કાર્યવાહી કરો. અમારે જે નિયમ પ્રમાણે બસ ચાલતું હોય તો 10 સુધી બોલો બોલો. તમારું નામ? સાંકળિયા. હા, શું રજૂઆત છે ભાઈ? આપણે આ રિક્ષા એવું છે બરોબર. હવે બસો છે બધી બસો અહીંયા આવી આવે છે તો આપણે પાળિયાદ પાટાની મૂકેલી ત્યાં કાંઈ હાલતી બરોબર. સિટીમાં નથી હાલતા તો આ લોકો અહીંયા હાકે તો અમારે શું કરવું? તમારા રોજી રોટી તમારી સિવાય ગઈ બરાબર. વ્યાજમાં પૈસા લઈને તમે અત્યારે ડાયરીના ને બધા તમે ભરો છો, રિક્ષાના હપ્તા નીકળતા નથી. નીકળતા નથી તો અમારે શું આમ નકરી બસો હાકે એટલે ટેમ ટેબલ આપેલો 2 બસનો બરોબર. અને 10 બસો ચાલે છે અહીંયા. તમારું કહેવાનું એવું. તમારું નામ આપવું પડશે.